વિરાજભાઈ અમદાવાદથી છે, પોતે દરેક ધાર્મિક પ્રોગ્રામ, કોઈ પણ અમદાવાદના ધાર્મિક પ્રોગ્રામ, પછી દીક્ષાનો હોય કે પછી કોઈ પણ મહારાજ સાહેબના મોટા પ્રોગ્રામ હોય કે આપણા જીન શાસનના કોઈ પણ મોટા પ્રોગ્રામ હોસ્ટ કરવાના, એ બધા કાર્યોમાંથી તો પણ ગમે ત્યારે અમારા કમિટીના ઘણીવાર રાતના જે કોલ હોય એ લેતા વખતે ટ્રાવેલ કરતા હોય, ટ્રેનમાં બેઠા હોય તો અમારી જોડે કોલ કરતા હોય, અમને જ્યારે પણ જે વસ્તુ જોઈએ પ્રોમ્પ્ટલી રિપ્લાય કરતા હતા. આ પેઢી ઘણા વખત બાદ દરેક ટોપિકને, વ્યાખ્યાનના ટોપિકને નામ આપ્યા. હવે અમને એવું પૂછે કે આ બધા ટોપિક તમે કહો, તમારે શું જાણવું છે, પણ જે અમે સાંભળ્યું વિરાજભાઈ આ વખતે, જે આ વખતે સાંભળ્યું, સાચું કહું છું, અમે કદાચ માંગ્યું હોત ને તો અમને આ વસ્તુ ના મળી હોત. માંગ્યા વગર તમે જે આ વખતે આપ્યું છે, એક એક દિવસના વ્યાખ્યાન જે આપ્યા છે, એક એક દિવસનું જે સમજાવ્યું છે, હું સત્તરથી પરથી કહું છું કે એક જણ આટલી સંખ્યામાં અને મોટું રેકોર્ડ આપણા સંઘમાં ક્યારે બી જન્મ વાંચનના દિવસે રાતના આપણે વ્યાખ્યાન નથી રાખતા, કારણ કે સવારે 9 વાગ્યાથી આપણે બધા આવવું છે અને રાતના આપણું બધું પ્રતિક્રમણ કરતા 7:30-8 વાગે છે. આ વખતે પહેલીવાર આપના બે જ વ્યાખ્યાનનો પ્રભાવ એવો જોરદાર હતો કે એ દિવસે બી રવિવારે અહીંયા આગળ લોકો પાઠાના વાટલી અને આપનું વ્યાખ્યાન સાંભળવા માટે તૈયાર હતા. આવું પહેલી વખત બન્યું છે. ખરેખર આ પરિસરમાં ખૂબ જ મજા આવી, ખરેખર ખૂબ જ મજા આવી.